સુરત શહેરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી, જેમાં હાલમાં જ પબ્લિશ થયેલ મૂવી આર્ટિકલ 370 સુરત શહેરની મહિલાઓને નિઃશુલ્ક બતાવવામાં આવી હતી। મહિલાઓને આત્મનિર્ભર બનાવીને પોતાની સમસ્યા સામે લડવાની હિંમત આપવા માટે સામાજિક સંસ્થા દ્વારા પ્રયાસ કરાયો હતો। આજરોજ સુરત શહેરમાં અનીશ સંસ્થાની સાથે સાથે અન્ય સંસ્થાઓએ મળી 270 થી વધુ યુવતી અને મહિલાઓને આર્ટિકલ 370 ફિલ્મ બતાવવામાં આવી હતી, જેમાં મહિલાઓ કઈ રીતે સશક્ત બને, કઈ રીતે ખોટી વસ્તુઓનો વિરોધ કરી શકે તે માટે જાગૃતિ આવે અને સમાજના દૂષણથી કઈ રીતે બચી શકે તેવા મુખ્ય હેતુથી આ ફિલ્મ મહિલાઓને બતાવવામાં આવી હતી। અને સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું છે કે છેલ્લા કેટલાક સમયથી જે રીતે ભારત સરકાર મહિલાઓને પ્રોત્સાહન આપી રહી છે, જેના કારણે મહિલાઓ જાગૃત થઈ રહી છે અને સરકાર તરફથી મળતી યોજનાઓ અને અન્ય લાભો પણ સરળતાથી પ્રાપ્ત કરી રહી છે। બીજી તરફ આ મહિલાઓને એકજૂટ કરવા માટે અને પ્રોત્સાહન આપવા માટે નિયતિએ ખૂબ મોટો ફાળો આપ્યો હતો। ત્યારે તેમને જણાવ્યું કે જે રીતે છેલ્લા ઘણા સમયથી સરકાર જે આર્ટિકલ 370 કાયદો હટાવી જમ્મુ કાશ્મીરની જનતાનું ઉત્થાન કરવાની દિશામાં કામ કર્યું છે અને જે રીતે મહિલા આરક્ષણ સહિતના દેશની મહિલાઓને એક હરોળમાં લાવવાના જે પ્રયાસ સરકાર દ્વારા કરવામાં આવ્યા છે, તેની સાથે મહિલાઓલક્ષી યોજનાઓ બનાવી મહિલાઓને પગભર થવા વિવિધ સહાય આપીને પ્રશિક્ષણ આપીને મહિલા ઉત્થાન માટે સરકારના પ્રયાસોની અહીંયા હાજર મહિલાઓ દ્વારા સરાહના કરવામાં આવી હતી। આજે અમે સુરત શહેરના વેલેન્ટાઇન મલ્ટીપ્લેક્સમાં છીએ અને અમે 370 આર્ટિકલ 370 મૂવીનો એક શો અનીશ અપમૃત્યુ નિવારણ સહાય સંસ્થા તરફથી આયોજન કર્યું છે વિશ્વ મહિલા દિન નિમિત્તે। વિશ્વ મહિલા દિન નિમિત્તે અમે મહિલાઓને મોટિવેટ કરી અને કહેવા માંગીએ છીએ કે મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ છે, એમ પોતાના રાષ્ટ્રમાં રાજકારણમાં પણ રસ લે તો એ કેટલી આગળ વધી શકે છે એનો ઉદાહરણ અમે આ મૂવી થકી એ લોકો સુધી પહોંચાડવા માંગીએ છીએ। અને એટલે જ અમે શહેરની વિવિધ સંસ્થાઓ, અલગ અલગ સમાજો અને ખાસ કરી અને વિવિધ પક્ષોની બહેનોને આમંત્રણ આપ્યું છે। ટોટલ 270 થી વધુ બહેનો આમાં આજે આ थिएटर में हमारा आ मूवी जोवा माटे हम इकट्ठा थया छे। आज वैलेंटाइन सिनेमा में मल्टीप्लेक्स थिएटर में हमारे जो सूरत शहर के संगठित महिला मंडल और संघ हैं, उन सबको हम अनीस संस्था के द्वारा एक मूवी का प्रोग्राम रखवाया गया है वुमेन्स डे के बिहाफ पर। वुमेन्स डे मतलब कि हम नारी का सम्मान कर रहे हैं, तो हम चाहते थे कि सूरत शहर में इतनी एक्टिव महिलाएं हैं जो इतना आगे बढ़ चढ़ के काम कर रहे हैं, कुछ ना कुछ संगठन में, चाहे सामाजिक कार्य हो या धार्मिक कार्य हो, जिस तरीके के भी कार्यों में वो आगे हैं, वो सब यहाँ आए और थोड़ा सा मनोरंजन ले सके। આર્ટિકલ 370 ફિલ્મ નિહાળવા માટે 20 વર્ષની યુવતીથી લઈ 80 વર્ષ સુધીની મહિલાઓએ આ ફિલ્મ નિહાળી વર્ષો પહેલા જે રીતે મહિલાઓ અને ધર્મોનો ભોગ બનતી હતી, ત્યારે કઈ રીતે તેમને તેમની સામે લડત આપી તે તમામ બાબતોનો ઉલ્લેખ આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યો હતો। આ ફિલ્મનું નિદર્શન કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે ફિલ્મ નિહાળી મહિલાઓ દેશના અને સમાજના તમામ વર્ગના લોકોને આનો ફાયદો આવનારા સમયમાં જરૂરથી થશે।